તમે રોજે રોજ બધાની માટે કે હું કેસ કર્યું અમારી લાંગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો એટલે પણ તમે કેસમાં હાલો કેસમાં હાલો મોરો તમે નો હાલો મોરે મોરો બુદ્ધિ વગર અમે કેસ નો કર્યો મોરે મોરો બુદ્ધિ વગર દેહુર પરમાર કોઈ દી કેસ નો કરે તમે દેહુર પરમાર કોઈ દી કેસ નો કરે તમે કેસ કરો હું નો કેસ કરું મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. હેલો ચાલો હેલો હા બોલો બોલો કોણ બોલો કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? શું નામ? શું નામ? જયસુખભાઈ. ઠીક બોલો ને ભાઈ. કઈ અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો ઓલો ભાઈ કોઈ પરમાર છે શું નામ છે એનું? નિકુલ પરમાર. હા એ કઈક એકાબીજા ગાળો બોલો છો. હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ. અરે બેફામ ભગવાન ને ગાળું બોલે તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. ઢેડા બોલો તો આખી સમાજ ને તકલીફ પડે ને. તે એમ નહીં. હા હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે સમાજ માંથી નહીં આવતો એટલે ભાઈ હું દલિત સમાજ માંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા ભાઈ એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. પણ તમે એમ નહીં તમે રાજપૂત સમાજ માંથી થો તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય તમારા સમાજ ને મેં કીધું હોય તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે. હા હું દેવી પૂજક છું. તારી ભાષા તો એવું લાગે તું દેવી પૂજક. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો આગળ કહી દીધું ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને હમણાં ઓલા તમારા જે મનસુખભાઈ તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાય એમાં જે બોલે છે હોતની એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે હુકવણી ખાઈ ગયા ને અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં દુનિયામાં કરે ઘે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા કઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે. હવે શું દાદ તારી એક ટેક જમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવો ના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत જોલો દિલ્હી ગઢ જારું ના. એલા એવી વાતો ના કરતા ને બકરા વેચન બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું લડે હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવણ હાલે સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રાખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા ગીલું રાણા હલ્દી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેચી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના
પણ તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ગાંઠા રાજપૂત વેચા, સમાજનો બકરા સારણ વેચા સમાજનો અને એક કુકડા એમની ખાધા, તમારા બકડા ખાધા એમની અને તમારા એ છોકરે ઉસાવરણનો ભાઈ. હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા, શું કે એમ નહીં, તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ પર લડત તું કરો આ છો. ગડગડ ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડે તને એ કહું જે છું કે ભાઈ એમની મેં ના થઈ શકો કાલે હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ, તોય મેં તો યાર અરે હું હું એક દલિત નહીં ખાનદાની છું, એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ, એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું જે કાલે ઓલા દેવી પૂજક મારી ની સમાજમાં છોકરી હાલો, ઓલા મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ મારે નહીં એકની સમજતો એલા, પૂરતું રખાય. ગડગડ ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો હા, ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરક પદુડીની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપનું સૂજ્યું. તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર સાંભળો. એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું, એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને, રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ એટેજીને મળવી કે મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લઈ લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. એ તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા, ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત મનસુખ થઈ. રાઠોડ તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. હે એને તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હમ હા એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ, કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતા તને જેલમાં ઈ કાઢી અમારા દે. સમાજ વિશે દીપક એમની, ઈ ચુડાસમા અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર ઈની મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો, તો એવું શું લે બોલું છે આપણી સમાજના? એક તો આપણથી એનો બધા વિષય છે ભાઈ આપણે હવે. મંદિરોમાં નથી કરવા દેતા, આપણથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. તેને હાથી કરીને એવું શું લે એવું ખોડતો એ છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હમ હા પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની જમાનામાં જે વાતો હતું. હમણાં અમુક એની વાતો હું સ્વીકારું, ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારે નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું થયું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એ એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો, હું મારી રીતે ને એની રીતે. થોડા તું એ એનું યુટ્યુબ નું એનું યુટ્યુબ હકાવાનું, હું મારું હકાવું. એમાં ક્યાં મેં એને છોડી કીધું કે છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. હે તું આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને, સોડી સોરાનું એટલે વાતું ભાઈ તને જેદી ક્યાં બોલતા મનસુખભાઈ નો આવડે? ફોન આવે તેથી હું એને કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી એમાં કહેવાય તમારા ભાઈ. સમાજને મેં કીધું જ તમે મને કયો. વાતનો સાંભળી લે. એ હમ વાત એવી છે, જો હમ દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે ચડાવ્યું, એ મેં ક્યાં ખોટું ચડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું સુલ્યા આવું બધું બોલે છે, તો આવું બોલે છે બીજા પછી તને ચડાવત કે નહીં? એટલે ચા સડાયું, હે ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં ચડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ ચડાવ્યું એ મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને,
એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટોળો માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમની ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એની તને YouTube આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક નો માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ પણ માણા ભાઈડો ગણાય. મારા હિસાબ પર પેલા બીજાના કાકા લઈ લાગણી મારા હિસાબ દુભાઈ એની પ્રમાણે. જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દીધી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો. એટલે તું કોઈ વાત ને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એવા એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં હું મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની હારે વાત direct કરો. channel થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. મારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ. હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં થોડું પાળિયા ઘટે. થાય. અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ આવું બધું માય મારો ને અત્યારે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત ને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય. એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે? એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમ તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા. ઈ વાતું થાય ગડડ વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું બોલ્યા, હાલો મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય કો મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય શું લેવાનું? લોકો ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આખો નકા આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે તું, સાંભળી લે હવે તું, સાંભળી લે હવે તું. હવે તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગયો?
શું તું મને એક કયો હાલો. લહકામાં આ તારી ભાષામાં તો તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે જ બને તારી લહકા ભાણા ભાષા ફવું એટલે ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને તું હુકવણીને બીજી ખાઈ વાતો જાય કરમાં તમે શું ઈ લ્યા ફરિયા તેજમાંથી ફરિયાની બેહો વાતો તમારે કરમાં અહીંયા મારા ગામમાં તેદી તમે આવ્યા તેદીના 18 વર્ષ સાંભળતા તમારું નહીં સાંભળતા કોઈ ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય એમ નહીં અને ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં એને માય મત દેવાય હું બોલે ઈ તારે કોઈના ધણી નો હોય મેં તને હે? કીધું કે તું હું બોલી પણ તું કે હાલે સાંભળ તું દેવી પૂજક છો કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે હે કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે જી અમે કોઈ માતાજી ભેગા કઈ નથી ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા અમે જે હા. તારણિયા મેઘવાળ સી હા. તું હાલ કઈ નાગબાઈ ગયો તો ઈ કે ખાલી હે? ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની હોય કાંઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા અમે તો બધે ભેગા બલિદાન દીધા છે એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે સાંભળી લે અડધા ભગાના ના આ બધા એવા એમ નહીં ઈ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે હા ન્યા પછી તો અમે નાગબાઈની જગા હાલો સાંભળી લે હાલો હજી. મેં હજી તને જાણ્યો ખબર અમે નથી, હાલો સાંભળી લે. જાણ્યો અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું. હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી તું તમે ઇતિહાસ શું લ્યો મને ઈ વાતો મારી જી મને હું કહું એનો મને જવાબ દો ને તમે કાલ બોલો. કોમેન્ટો શું લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થઈ તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમને અરે, એમને તો એ માફી હા, માંગી એટલે તો શું પછી હું બોલાય. તમારી બીકે માંગી માફી આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે હા ખબર જ નહોતી હું તો ફાકા ભલે ને મારે. ન બોલ્યા, તો ઈ હવે હોય તારી ખબર માં હોય તો રોકાવી પણ ના, શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના તમે દરબાર મગજ- સમાજના હવે હાલો તું મારો એક મિનિટ અવાજ મારી વાત સાંભળો હાલો ઓળખી. હાલો હું હું ન ઓળખ્યા હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે પણ કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા તમે સાંભળી લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને? સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ દીવાનો માટે હોય. મરી જાય તમારી જવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી તો હું હા, હમણાં તો પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું કઈ ખરાબ મંદિરમાં લાગી જશે તો સાંભળે, મારું તને રેકોર્ડિંગ તમે સાંભળે, નહીં યુટ્યુબમાં સાંભળે, સડે કોઈ એટલે માટે મંદિરમાં ખરાબમાં લઈ જાઓ મને સાંભળે, બાકી તને બીજી વાત કઈ તમે કરો તો બહુ મંદિરમાં સારું છે નકર સાંભળે, દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો સાંભળ, ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજનો નથી. તમે તમારી તમે કક્ષા ગાળું નીચી બોલો છે. સાંભળી હું લે, ન બોલું એટલે તો સાંભળે, ગાળું તો સાંભળે, તમે પેલી બરોબર, શરૂઆત એટલે તને કરો હું કીધું, સાંભળ, તું હા. કાંઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું એવા બોલ્યો હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ કહું છું, એ તમારા તો લોહીમાં પેલા છે હતા ન્યા હું રહી? તો મને તો દેવી ભાઈ પૂજક પાછા કયો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, લોહીના એમાં ગુણ હોય. ઘટે નહીં હવે ખાલી એમાં મૂછું રાખીને ઘટે માથા નહીં કાઢ ભલા માથે. મળશે એ એમાં ભાઈ તો કડા જયારે ફેરીને, મામલો મેદાને આપણે સડે કોઈ તેથી દેવું- સુરવીલોના દેવું દેવી પાણી પૂજક મપાય જ કે હવે નહીં. તો મામલો મેદાને સડ્યો બાકી ત્યાં લગે તો બધી એ વાતો સાંભળ, એ થાય દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો નો એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને કોલસા તેથી ખબર કાળા જ પડે કે રહે. હવે એ ભાઈ, મરદના સાંભળ, પાણી ઈ મપાણા એમ સાંભળ, કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ તું છું હીરો નો દેવી બન. પૂજક રહેવાનો યાર એમાંથી થોડો હું બીજો તો વરણ કઈ બનવાનો ઈ તો યાર વાત તમે નથી બનો કાકા, અત્યારે અમે તો દરબાર ને કલમ બરબાર થઈ હું ગયેલા ન છીએ. બનું અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર સાંભળ, સમજો હવે અહીંયા તો સાંભળી લે. ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક તોય એમાં પણ બીજું આવે હવે નહીં હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો કૃષ્ણની વાત કરે. ફરમાવો હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કે કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, કરો અમે એટલે ન તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં ખબર જ મારી નથી. મેલડીને પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો લે. એને માફી હવે માંગી લો આપણે પેલા તો તો હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં ઈ તો મેલડી તો એક માં સીતા હતી જો એમાંથી માં બીજા મેલડી ભાઈ બનેલા છે બીજા મેલડી ખબર કોઈ હોય, ઉત્પન્ન સાંભળી લે, નથી તને કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે હા, તમે જણાવો ને ના તું દેવી પૂજક છો. અમે હું તો દેવી પૂજક અમે તો નથી, દેવીઓને નકર પૂજવાળા છે મેલડી મને તો ખબર હોય ને મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને મારે નથી કેવી પણ તમે મારી મેલડીના ગુનેગાર છો આ તું દેવી પૂજક છો, માતાજી એ વિશે કોઈ પણ બીજું તમે મારી માને તમારું અપમાન કરેલું છે તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો પેલા તો ગુનેગાર માં છૂટકો કર્યો ને એની માફી માંગી લો ભાઈ તમારી મેલડીની હું એક વાત કરી હું ગુનેગાર ની માફી માંગી લઉં. પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાઓ દેવર કેદું નો ફટકે સીડો જો આડા રોડ સાઈડમાં એટલે આ તમે ફટકે
સડ્યા અમે સુલ્યા ફટકે અમે તો થોડા તું અત્યારે ઈ તમે વાત એક મારી અત્યારે તમે મને દરબારની એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો ભલે મેં તમને ઓળખ્યા હોય મને કયો ઈ પેલા તારી દેવીએ ઓળખી નો કે હા તો તમે મને ધર્મ હમણાં ગાળજો તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો તને હિન્દુ ધર્મએ નો કીધું તને દેવીએ નો કીધું તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો ઓળખી જાય અવાજ માથે અમે ભાઈ અમારે દરબાર બનવાનું અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા મનસુખ રાઠોડ બોલે છે કેવું અલ્યા ભાઈ એ મારી વાત સાંભળ ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો દેવર પરમાર હવે સાકા હું હવે ભગવાનના સોગન કા માં મેલડીના સોગન કા એ મારી વાત સાંભળો એ મારી વાત સાંભળો દેવુરાજની વાતો કાપીને હવે એ મેલડીના હમ ખાવ દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય તમે હું કોને કયો તમે ઈ તો સાંભળો પેલા સાંભળી લે હવે તું બીજી વાતો અરે મારું કહેવાનું એ છે તમે એમ ને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી નો માંગી મનસુખ ગોવિંદ માફી નો માંગે તો માફી માંગે ઈ જ મરદ માણા કહેવાય નો માંગે ને ઈ તો રાક્ષસની ઓલાદ કહેવાય હું એમ તમને કહું બીજા એને એ વાતો આપણી નાચની સભા દે હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા બોલો ને ભાઈ મેલડીની તમે વાત કરો પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડીના ગુનેગાર છો ભાઈ આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો એનો તમારે જે દંડ થતો દંડ ભરવો પડે સમજી લેવું તું અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો પછી આમ તો દેવર પરમાર તમને નો જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો हिंदी तो मेरी बात सुन ले मैं क्या बोल रहा हूँ तू मेरी बात करे मैं बोलूं वो बोल चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं तुम बताओ मैं बोलूं वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना वो मनसुख है ना मनसुख भाई है ना वो लोग तो मेरे गुने में है दिक्रे जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना तो लगा तू उसके साथ कोई भी न्याय कोई भी तू एक के साथ व्यवहार मत करना है बोल में बाबा हिंदी भूंडी लगी यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो जहाँ हूँ अणदा भगानी मेलडी जम भैंसू लिया यानी जम अंदर जहाँ लगे હું નિયા નો લાવું ત્યાં લગે દેવર પરમાર બાકી તું એની હારે સંબંધ ન રાખતો બીજા બધા દલિતો હારે સંબંધ રાખે પણ આ એકની હારે તું ન રાખતો આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું બકરા વેચ ટાઢા વેચ આ રવા દે આમાં તારું કામ નથી ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું મારે કોઈ ઉપાધિ નથી માં મેલડી ને દિયા છે 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તોય કાઈ તું રાજા નો બની હે કે રાજા મારું કહેવાનું મતલબ મારો સાંભળો મારો તમે કોઈ દુશ્મન નથી પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે પછી એમ થાય કે જીવન જીવ માય બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે કોઈ કઈ વસ્તુ નહીં બીજી વાત કરીમાં ઈ તો તું કે તો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં હું એને મારી નાખું પાડી દેવી તો સમયે ખબર પડે બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી કહી તો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ તને કાર્યધર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં હા આ તો ન્યા દીધી ફરિયાદ તારી હાલો દી આવો દઈ દીધેલી છે આવશે બેતંડીમાં તને તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો કારણ કે તમે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નાખી કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો મોરો તમે નો હાલો મોરે બુદ્ધિ અમે કેસ નો કરી મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે તમે કેસ કરો હું નો કેસ કરું મારે કોઈની કેસની સુલેવા જરૂર છે કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું બાકી કોક ઓળખો તમે ખાલી વેચી ખા દેહુ રામા લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરોને નથી વેચ્યું તમે તેદી મને એમ નહીં તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા એવું મારે નથી કર્યું અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટમાં ફરે છે એમ તેદી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે મારા ગઢિયા જે કરી ગયા અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી બચારા રામબાવળમાં તારો ખોડો છે તું તો જે સ્લેબરો પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે ભાઈ તો એના કર્મો નડે એને એવા ખોડા છે બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કાઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢા એને પાપ આવી જાય ઈ ઢાંઢા વેચી કાઈ બાકી અત્યારે હારા સૂટ બૂટમાં ફરે હો હારા અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય નકરી કોથળિયું પી મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા ઈ બેન કરાવે કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો
દેવુર ઢાઢા વેશ અને બકરા વેશ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ રખડતો? ગાંધીનગર માં તો મારું એટલે સલમાન લા- થયેલું છે એટલે હો, તને સલમાન. લાજ છે હા, હો. તારી? હા ભાઈ તો ભાજપ આમ તો ખરો. કમલમ એ લાજ ભાજપની છે કમલમ જે ભાજપની રામબાવળિયા છે ને એમાં તો હરિયાળી અમારું સલમાન થયેલું છે હો હા ભાઈ તો ભાઈ. ખરો તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જોઈ તારી પાસે હરિયાળી હરિયાળી? હરિયાળી કાલ પરમથી તો જુનાગઢ ગયા ને અરે વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી રામબાવળિયા હરિયાળી બતાવ્યા મેન એટલે હરિયાળી તારા બતાવી. એમાં શું અને થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જોતો મનસુખ કાકા મને અને ફોન કરે, ઘણા ગમે ફેર ફોન કરો કરે તે હો મને મેં ચા એમનું દેવુર કઈ તોડી લીધું. હા ભલે આગલે દેવીએ ના ગુજી હકી, દેવુર ના પણ ગુજી કોક હક્યો. અમારી અને મેલડી મને મનસુખ મારે કાકા હું ન નીકળ્યા ઓળખી હો. ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ એમનામ થોડો હું શોખ નો હમ ખાતો અલ્યા હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હમી, તું શું હમ ખાતો હોય તારો ભાઈ બેન? મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને અલ્યા, મેણા મારી મારીને મારી અલ્યા, નાખજો. કહું તો શું શેડા એલ્યા વાઘરી હું વૈષ્ણવ અસલ ના દેવી થાય પૂજક કોઈ છું, દી, અસલ એલ્યા એમાં કહેવત છે ગળે બાપા. ઘટે નહીં ભલા માણા એ સાંભળી લે, ઘટે એ નહીં. કહેવત છે કે હજારો વર્ષ જાય કરે કોઈ દી કુંભાતન વાઘરી કેહરી વૈષ્ણવ અને નો થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની ઈ હાવજ કાંઈ ખીમરા નો એની જેમ હોય, હા ઓરિજિનલ છો ભાઈ. ઓરિજિનલ એમાં ઈ સમજો કાંઈ ઘટે નો હોય, નહીં. ઢાઢા વેચ ઢાઢા, બીજું રવા દે. ઘટે કેરી નહીં ઘટે બેરી નહીં તમે ભલા ભરો. માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણે કાંઈ તને ભાઈ પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે, બાકી એમને કાંઈ નથી નડતું. હું કાંઈ તો નો હોય રોજ મારા કહું ને ભાઈ. હજી કહું. એ દેવી નો ઓળખી લ્યા હતી, પણ દેવુર દેવુર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો મનસુખ એ મારે કાકાએ એવું જ ખેલ કરવું પડે. કર્યો મારે જોયા આમ જો જેવો. મારું આ મારું મોતે બહુરૂપી હારું નથી કહેવાય, બાકી. કયા દેવી? આ દેવો કહેવાય, બહુરૂપી એ કહેવાય. પણ એમને હું મારી અત્યારે આ મારે તો બહુરૂપી મારી માં કહેવાય. હારે વાર છે. આ અમુક તકરીબાનું જેટલા અમારા ગમડિયા સમાજની લાગે મારી દેવુર. પાસે 50% તો દેવુર આ સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય તકરીબાનું ના ક્યાંય ઓળખી છે ન એમ હોય તો કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલે ને, હું બાપુ એ મનસુખ દરબાર બાપુ બોલો તો બોલો. હું તો કહીશ કે આ એ મનસુખભાઈ મનસુખ તમારું જો બાપુ બોલતા અપમાન તો કર્યું દેવું મોટા હોય. ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી અલ્યા, પૂજક રહે એમાં બીજો ફેર નો હોય. મનસુખ બાપા રાજપૂત એ બની મનસુખભાઈ ગયા, તમારે બાપુ લોહીમાં ફેર હોય એટલે પડી તમે ગયો. દરબારના પેટના થાવ, બાકી મારે હું થોડો બીજાના પેટનો અમે થાવ. તો પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે અમે પણ તો મારે પહેલેથી હું થોડો અમે છું. તમે રાવડી રહ્યો ને તમ રાઠોડ. તારે હા તમે એમ ભાઈ કહો એટલે સાંભળ. પણ તમે તો કાલ અમે તો રાજપૂત કીધો કે અમે પરમારના રાજપૂત ઘર છીએ, પાછા અમારા સાંભળ. પાળિયા થઈ ગયેલા છે અમે સાંભળી તો. તમે તો લે, કહો ને તમ સાંભળ. તારે એમાં હું ક્યાં ફરી એમાં અરે ખાલી બોલે. સાંભળ. જો મારે હે? હું પરમારનો ભાણેજ છું અને હમ પરમારની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો હમ કહું તોય હાલે. કેમ કે ઈ હમ કઈ સાંભળી લે, કેમ કે હું પરમારનો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી માં, કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારું હા મામાળ છે. આ તો તું હા બોલ દેવી બાજુ ભાગ મારી અટક, તો મારી તમને મામાળ છે કે ઓલા પરમાર છે. રાઠોડ ને એમ જ પહોંચ્યું એમાં ઘટે નહીં. આ બે તારા બાંધે કાંઈ એટલે નહીં. સારું પડે ને બધાને, દેવો બહુ તું મજા મારે આવે. ખબર ઢાંઢા વેશ અને બકરા લ્યા વેશ પણ મને અને ધાંધા કૂતરા વેચતા વેશ. આવડતું નથી. બાકી દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને પડતો નથી. આવડતું નથી. કોણ શીખવાડે? મને હા, એક ઓલા આવડે કે નાક યુટ્યુબ માં નાક ગમે એની બગડા અલ્યા, સટી ઓ બોલાવાની. કાકા, આપણી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. ભલા ભાષા લ્યા પણ ભવજી એ ભાઈ. મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદાન તો બોલી જતા ઓલી એકદાન તો ઓલા એમ નહીં, એકદાન તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું, પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને. આમાં સમાજ નું કેમ નામ આગળ જાય? મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. તને કાંઈ ખબર તેજ માથે સુલ્યાવા તમે સડી સડીને આવું કરો. હેઠે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધીનગર એટલે પણ એમ નહીં, હેઠે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અસલ નો થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ. વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ કાંઈ તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા, ફલાણું ખાઈ ગયા, દાંતન કરી ગયા, ફલાણું કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું ને બાયું, તો એવું પેલા સુધરાય, ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો. ઈ સેડે જાત માતા જઈને ઊભું રહી, બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો? એટલે પણ હું થોડો દરબારના પેટનો થાવ. એમ હું થોડો દરબારના પેટનો. તમે ચાવે છો ને તેથી મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છું, ભલાણો. તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની, કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ અમારું ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે, એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે. લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મને બીક તો કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો. લીંડા
એટલે આ પરમાર હામું કોઈનું કાંઈ ન આવે હો તારા ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એટલે આ લીંડા તો તમારા વેરાય તો મારું કાંઈ ન ઉખડી જાય, મારું કાંઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહે પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો, પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા, તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય ડોહાને હુવાજો ને ગઢિયુંને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય, કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય, ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું એમાં ઢાંઢા ભલા માણા હું થોડો વેસું. એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી તે તમે તેદી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને જાય, અમારા બાકી મનસુખ ગોવિંદ સુખબુટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને જાય એવું મારે નથી કહ્યું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક આ ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડિયો કોલ કરો. ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો. થોડું કસરત ચાલુ રાખજો ને, પેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માં ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ કાક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ બકરા અમારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો નું કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં. ને ઈ બકરા જ કહેવાય. અમે તો તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ સુધારું નામ સીધું કીધું એને કઈક દોડવા બોડવા જગ્યા એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગર્લ, પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા કાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ક્યાં તમારી જેમ કોકની જતું છું, હું ક્યાં કોકની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું એમાં ઘટે થોડું. તું કઈ ગાંધીનગર અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દે છે. હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય? હે 20-50 કેટલા થાય? એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું. હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે યાર. 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા. એમાં ઘટે નહીં. 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હે હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાસો છો ઈ આ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. હા માય જો લાખ રૂપિયા થાય ગયા થાય. જો પેલા તો આની કાઢવા માટે કીધું ભાઈ કે હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે. આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું. તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે. તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબરે ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે. મારું પાનું ડેન્જર છે. ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જઈ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આયો મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત અને સરપંચ ના બની ગઈ મગે ચડ્યા. તમે શું કર્યું? આંગડીઓ મેં મજી કા ગાલ કર તું તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા પણ
આ કોણ થતો તો કે ચા ઈ કાલ બોલે બા. બધી મંજી કાલ ગાળ હું તું વિડીયો કોલ તું, કરી શેમાં બેઠો ઈ હું તમે આમાં ખાલી મંજી કરી ગાળ તું નહીં બતાવીશ. કહેતો. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા બોલે તો એમને નહીં, તું કાલ દેવી હું કે વિડીયો કોલ પૂછી કે. કરું તમને હું શેમાં બેઠો હોય છે એલા તમને મંજી ગાળ દેખાડીશ. તો દેવર નું તું તમારું મંજી- પન્નું લેવું છે ને આ તમે એમ કોણ કહો ને હતો? ઢાંઢા વેચે ફલાણો વેચે આ- બકરા વેચે ફલાણું વેચે પણ તમને હું કાલ દેવી- વિડીયો કોલ કરી ઉપાડજો અરે ખાલી કે મંજી દેવર ગાળ તો ક્યાં છે હું થોડી તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જાય તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન બાકી જાય મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બંધ કરી દો ને સુધરી જાઓ. આલ્યા એ એમાં તો કાંઈ ન સાલું ઘટે. દેવાનો કાકા આલ્યા એ ચા કરી દે. ઈ તમે એમ ચાલુ આલ્યા, રાખો એ તમારી તને ખબર નથી. સમાજના તમને આલ્યા, ગાળો કાકા, દેશે. તારે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદને પૂછવા પડે આલ્યો. હા આ એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ કરીને તો કોપી કરીને અમારે દેવી પડે કે તમારા સમાજના ઉપાડ લો જે પણ ઉલટા આલ્યા, અમારી આલ્યા, લાગણી હા, દુબાઈ પણ દેવ આલ્યા, ઉલટાના લીધે અમારી કશું લાગણી ખબર દુબાઈ ના એટલે પણ પડે. લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટિયો હુકવણી ને બધી મેં આલ્યા, એવી કીધું વાતો ઓલા ન જુનાગઢ થી કરો, મેં કીધું એવી જડીબુટીઓ એવી આ વાતો. જડીબુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાંકા મારી ફોજદારી વાત કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે આ શું બોલી રહ્યો. તમે શહેર દેવીના સમજો ખોટો બોલતો અમે બા બીજો ખોટો ન થોડો બોલે. હું બોલું તને મારી મેલડી તને આપણે તારો અમે નાચ મારી તારો વાત કાઢે સાંભળ. તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે મારી હજાર મેલડી તારો દીકરો નાચ કરે પણ હું તને હાસું અલ્યા, કહું. આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે અલ્યા, વખો કાકા, તું આવો પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને અલ્યા, કહું કે તારે મેલડી દેવીનો ચાસી દંડ આવી. કરી દ્યો 100 રૂપિયા. હા ઓલા પછી હરિદંડ. હું તને કહું કે હા, ચાસી ભાઈ, મારી તો મેલડી ઉત્પન્ન તારા- થઈ. તારા ગામની બાજુમાં જેલમાં બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે. દેવીને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતો નકર મનસુખ હારાવટ નહીં રહી. હા ભલે લે મેરડે હારે વાતો કરી લે હા હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બેચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે એટલે આ વાત કરી, પર હું દેહુર ભૂલી ગયો. પરમાર એ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર ભાન નો ભૂલે હો ભાઈ. ખબર હતી રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું હા. ખબર પડી લે આવો? કે અમદાવાદ થી ફોન મનસુખભાઈ કર્યો તો હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ દીકરો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આજ કાંઈક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમનો આનંદ આવશે કે આજ એની હારે વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે હા થઈ જાય આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કર્યું પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓ લ્યા મારી મેલડી નું તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલામણા. અલ્યા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના અલ્યા દેવી હારે અમે બે ઈ એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય. તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાગ છે વહી જાય ઈ તો જદી થઈ ઈ તો પારકા એમાં ઘટે નહીં. વાંધો નહીં, અમે દેવું હવે છે થયો એ જવા દે અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને. સાંભળે લે મેળી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર નો પણ પરસો દીધો તો મારે શું